નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં લોકોને છેતરવાની નવી તરકીબ ઠગોએ ગોતી કાઢી છે। દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યા બાદ સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતની બોગસ નોટિસો પાઠવી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે। ડિપાર્ટમેન્ટ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ કરે છે। કચ્છમાં એક નવા પ્રકારની ઠગાઈ કરાઈ રહી છે। દસ્તાવેજ રજીસ્ટર થયા પછી કોઈ ટોળકીએ 2007 થી 2011ના વર્ષના અધિકારી DN પરમારના નામનો સિક્કાનો ઉપયોગ કરી બોગસ નોટિસ બનાવી દસ્તાવેજ કરનારને ફેક્સ અથવા તો વોટ્સએપથી પાઠવી પૈસા ઠગે છે। સમગ્ર બાબતે જિલ્લા સ્ટેમ્પ ડ્યુટી અધિકારી શીતલબેન પટેલે આ અંગે વિગતો આપી હતી। શીતલબેન પટેલે ઠગોને ચેતવણી આપતા જણાવ્યું હતું, હકીકત એવી છે કે થોડા દિવસ પહેલા આ જ કચેરીના નામથી આ જ કચેરીના અધિકારીની સહીવાળી નોટિસો ગુજરાત બહાર રહેતા જે આપણા કચ્છી લોકો છે એમને મળેલી છે અને એમને એવું આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે તમારે આટલા લાખ રૂપિયા ભરવાના છે, તમારા દસ્તાવેજ જે થયેલા છે એમાં આટલી સ્ટેમ્પ ડ્યુટી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી છે અને તમારે આ ભરપાઈ કરવાના થાય છે। એ પછી અરજદારે અમારો સંપર્ક કર્યો અને અમારા ધ્યાને આવ્યું કે એ નોટિસો જે ઇસ્યુ થઈ છે એ અમારી કચેરીમાંથી નથી થઈ। બીજું કે જે નોટિસો ઇસ્યુ થઈ છે એમાં અત્યારના અધિકારીની પણ સહી નથી અને એ ભૂતપૂર્વમાં અહીંયા નાયબ કલેક્ટર તરીકે સ્ટેમ્પ ડ્યુટીમાં જે અધિકારીઓ રહી ચૂક્યા છે એમના સહીથી આ નોટિસો ઇસ્યુ થઈ છે। તો અરજદારોને ખરેખર આ પૈસા ભરવાના છે કે કેમ, આવા લેભાગુ જે તત્વો છે કચ્છ જિલ્લામાં એવા તત્વોથી એ લોકો સાવધાન થાય અને સામાન્ય પ્રજા જે સરકારી કચેરીઓમાં આવતી નથી હોતી અને આવા વચેટિયાઓ દ્વારા જે પોતાના વહીવટો કરવા માંગતી હોય છે એ તમામ લોકોને અમારી અત્રેથી અપીલ છે કે આવી કોઈ પણ નોટિસો મળે તો સરકારી કચેરીનો સંપર્ક કરે અને ખરાઈ કરે કે ખરેખર આ નોટિસો અમારી જ કચેરીમાંથી નીકળી છે કે કેમ। આગળ આ જે તાલુકાઓમાંથી આવી અમને માહિતી મળી છે એ તમામ સબ રજિસ્ટ્રારશ્રીઓને અમે પોલીસ ફરિયાદ કરવા માટે અત્રેથી જણાવેલ છે અને આગામી દિવસોમાં પોલીસની મદદથી આ તત્વોને અમે શોધી કાઢવા માટે સક્રિય બન્યા છે। અધિકારીએ લોકોને અપીલ કરતા પણ આ અંગે વાત કરી છે। અમે ગઈકાલે એક અપીલ કરી છે જાહેર જનતા જોગ કે આવી કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા એટલે વોટ્સઅપથી કે ફેક્સ દ્વારા કે બીજી કોઈ SMS દ્વારા કે ભાઈ તમારા નામે તમારા ગામે આ ખેતીના દસ્તાવેજ તમે કર્યા છે એમાં આટલી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી છે, તો આવી ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ્યારે કોઈ નોટિસ મળે તો અમારી કચેરીનો સંપર્ક કરે એટલે કે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી જે બહુમાળીમાં 201 નંબરમાં બેસે છે। આ રીતે કચ્છમાં ઠગાઈનો નવતર પ્રયોગ થયો છે તે અંગે લોકોએ જાગૃત થવાની જરૂર છે। હાર્દિક અભિનંદન શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા, માજી પ્રમુખ શ્રી ભચાઉ નગરપાલિકા શાસક પક્ષના નેતા ભરતસિંહ એન જાડેજા, ચેરમેન શ્રી APMC ભચાઉ, શ્રી કુલદીપસિંહ બી જાડેજા, નગરસેવક ભચાઉ નગરપાલિકા, શ્રી ધર્મેન્દ્રસિંહ બી જાડેજા, પ્રમુખ શ્રી ભચાઉ તાલુકા પંચાયત। વધે તમારી નામના એવી અમારી શુભકામના। શુભેચ્છક હોશિયારસિંહ કાંજીબા જાડેજા, કેણુબા ભીખુબા જાડેજા, નરવિનસિંહ ગનુબા જાડેજા, નટુબા નાનુબા જાડેજા, હિતેન્દ્રસિંહ પુંજુબા જાડેજા, નવી મોટીચેરી, તાલુકો ભચાઉ, કચ્છ। જિલ્લા પંચાયતના ઇતિહાસમાં કોઈ પણ કર્મચારીને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલ નથી, પણ જયશ્રીબેન ચાવડાને નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ 2015 રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અર્પણ કરી સન્માન કર્યું। કર્મચારીઓમાં આનંદ, જયશ્રીબેનને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે। જોઈએ અહેવાલ। મને મારી જાત ઉપર ખુદ ગર્વ છે કે મેં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, આદરણીય પ્રણવ મુખર્જીના હસ્તે મેં એવોર્ડ મેળવ્યો છે। કારણ કે મારું કરેલું કામગીરી છે ને સાર્થક સફળ થઈ। આ કામગીરી કરવી કાંઈ સહેલી બાબત નથી। મેં ભલે હું સમજુ છું કે આરોગ્યને લગતી બધી મારી જોબમાં આવે છે, એ કામગીરી ઉપરાંત પણ મેં જે વધારાની કામગીરી કરેલી છે, સખત મારો ધ્યેય એક જ છે કે હું આરોગ્યની કામગીરી દરેક કામગીરી ડિલિવરીથી કરી રસીકરણ, ઓપરેશન, IUCD, BPL લાભાર્થીને ટોટલ યોજનાઓના લાભ દેવા એના પ્રત્યે હું પૂરી તકેદારી રાખું છું। મારા ગામનો એક પણ BPL લાભાર્થી ન રહી જાય એના માટે તો પૂરી, અત્યારે તમે મિર્જાપર ગામની અંદર પૂછા કરો તો એક પણ જો BPL લાભાર્થી જો મારા લાભથી વંચિત હોય તો ભલે હું એમ કહેવા માંગુ છું કે એકે પણ વંચિત નથી। એનું
મુખ્ય કારણ એ છે કે મારા પાસે એક બેન આવે, હું અત્યારે તમને સુખપરની વાત કરું, સુખપરના એક લંઘા છે, એની વાઈફ મારી પાસે ડિલિવરી કરાવી ગયેલી, તો એના પછી એને 3 બહેનો, એક પરજાવમાં, એક ઉનડોઠમાં, એક તેરા, ત્યાંથી એને 3 બહેનો, મારા શ્રેષ્ઠ મોટિવેટર તો જે મારા પાસે ડિલિવરી કરાવી ગયેલી છે એ જ બેને મારી કામગીરી જોઈ અને પોતાની બહેનોને મારા તરફ આજે 150 કિલોમીટર ઉપર બોલાવે. એ મારી જિંદગીની સફળ એક વસ્તુ છે. મારી જિંદગીની અંદર બહાર આવવાનું એ ધ્યેય છે કે અત્યારે છે ને ભુજની અંદર જ્યારે આ ડિલિવરી એક થાય છે ને, ગરીબ કુટુંબ કરાવી નથી શકતું, કારણ કે મુખ્યત્વે જે બીપીએલ હોય એને તો ગવર્મેન્ટ લાભ દે છે, પણ બીપીએલ વગર જે હોય છે એ 5 થી 6,000 રૂપિયા 7,000 રૂપિયા સુધી થાય છે. જ્યારે મેં એ ગરીબીમાંથી હું ઉછરીને બહાર આવી છું ત્યારે મારી ગરીબી પ્રત્યે મને અનુભવ થયેલ છે કે આ પૈસા એના માટે કેટલા કિંમતી હોય છે, એ પૈસા હું એમને બચાવું છું. મારી ઈચ્છા એ જ છે કે જે એવોર્ડ મેં લીધો છે એ જો જિલ્લા પંચાયતની અન્ય ફિમેલ હેલ્થ વર્કર લે તો મારી જિંદગીનું સુખદ ગણી ત્યારે જ ઘડાય. હું આ કામગીરી જો રજાનો દિવસ હોય ને તો બુધવાર આવતો હોય તો મને એમ થાય કે હું આ રજાના દિવસે કરી લઉં, કદાચ કાલે ડિલિવરી આવી જશે તો હું એના પ્રત્યે કેવું, કારણ કે હું અત્યારે એક જ છું સબ સેન્ટર ઉપર, એકલી રહીને હું આ બધી કામગીરી કરું છું. મારા બાળકોમાં એક મારો બાબુ છે, એનો એક 5 વર્ષનો બાબુ. આના માટે વિશેષ છે ને, જ્યારે કામગીરીમાં મહત્વનું યોગદાન છે મારા મિસ્ટર અને મારી પુત્રવધુ. કે ક્યારેક તો પાર્ટીમાં કે બારે જાય તો વચમાં ફોન આવે કે બેન તમે ક્યાં છો, અમે ડિલિવરી માટે આવ્યા છીએ, ત્યારે આખું ફેમિલી પાછો વરે છે ને. બેને પોતાના અનુભવ કયા અને ખાસ કરીને આ એક ફેમિલી પ્રત્યેની લાગણી સાથે સાથે એમણે મોટું બિગ ફેમિલી બારે બનાવ્યું જે એમને હંમેશા માટે યાદ કરે છે. અને જયશ્રીબેનને મા આશાપુરા ન્યૂઝ ચેનલ, કચ્છી ટીવી સમાચાર ખૂબ ખૂબ એમની આ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને એમના હજુ પણ ઊંચાઈથી શિખરો સર કરે એવી એમને અભિનંદન. સોફ્ટવેર દરેક જાતના સોફ્ટવેર બનાવી આપવામાં આવશે. કોઈ પણ એપ્સ, વેબસાઇટ, બિલિંગ સોફ્ટવેર, મોબાઈલ એપ્સ વગેરે જેવા સોફ્ટવેર બનાવી આપવામાં આવશે. એન્ટર સોફ્ટવેરમાં સોફ્ટવેર બનાવવા માટે સંપર્ક કરો. ભાવેશ ચાંદ્રા, મોબાઈલ નંબર 08600812600. દવા વગર રોગ ભગાડો. કોઈ પણ પ્રકારના દુખાવા તથા રોગનું સચોટ નિદાન 1 મિનિટમાં. ડોક્ટર જગદીશભાઈ ઠક્કર, મોબાઈલ નંબર 9825254598, ગાંધીધામ. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013ના અમલવારી માટે સમગ્ર તંત્ર તૈયારી કરી રહ્યું છે. ઘરે ઘર જઈ અને સર્વે કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ગરીબ તથા અત્યંત ગરીબ લોકોને ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ મદદ મળશે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 આ કાયદો જ્યારે અમલમાં આવ્યો અને સંસદમાં એની ચર્ચા ચાલતી હતી ત્યારે સમગ્ર રાષ્ટ્રની આ કાયદા ઉપર નજર હતી અને આ કાયદાથી એક એવા ઉદ્દેશ સરકારને પાર પાડવાનો હતો કે દરેકને આ કાયદા હેઠળ અન્નનો અધિકાર મળે. તો શું છે અન્નનો અધિકાર, કઈ રીતે મળશે આ અધિકાર, એ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ઇન્દ્રજીત વાળા સાહેબ આપણી સમક્ષ હાજર છે, તો તેમની પાસે સાંભળીએ. સરકારશ્રી દ્વારા જે અન્ન સલામતી કાયદો પસાર કરવામાં આવ્યો છે એનાથી આ કાયદાના માધ્યમથી તમામ વ્યક્તિઓને અન્નની સલામતી પૂરી પાડી શકાય એ સરકારશ્રીનો આ પાછળનો ઉદ્દેશ્ય છે કે જે જરૂરિયાતવાળા કુટુંબો છે એને વધારેમાં વધારે પ્રમાણમાં અન્ન સલામતી પ્રોવાઈડ કરી શકાય અને એને એક્ટના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે જેથી એ બંધનીય બની જાય. જેમ બંધારણમાં જોગવાઈ છે તો એ ફરજોના સ્વરૂપમાં છે, પણ જ્યારે એને કાયદાનું રક્ષણ મળે છે તો એ સુનિશ્ચિત કરવું પડે એ સલામતી થઈ જાય, વ્યક્તિને અન્નની સલામતી થઈ જાય. પણ આ કયા કુટુંબોને એમાં આવરી લેવા એ માટે શું કરવું જોઈએ એ માટે સરકારશ્રીએ એક સર્વે ચાલુ કર્યો છે જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના અનુસંધાને. એ છેલ્લા ડિસેમ્બર મહિનાથી આ સર્વેની કામગીરી ચાલુ છે. કચ્છમાં આપણા 4 લાખ જેવા હાઉસહોલ્ડ એટલે કે કુટુંબો છે એ તમામ કુટુંબોની સર્વે કરવામાં આવશે. આ એક્ટ હેઠળ સર્વેનું કામ ચાલી રહ્યું છે. જે યુવક યુવતી એસએસસી પાસ હોય તેની પાસે કોમ્પ્યુટરની વ્યવસ્થા હોય તો મામલતદાર અથવા જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કરવાથી સર્વેની કામગીરી દ્વારા રોજગારી મેળવી શકશે. જાગો ગૌ ભક્તો જાગો. અખિલ ભારતીય નવયુગ સંસ્થા ગૌરक्षा, आरोग्य, शिक्षा, किसानों की उन्नति, संस्कृति चिंतन, नारी संरक्षण इत्यादि समाज उपयोगी कार्य करती संस्था यानी अखिल भारतीय नवयुग संस्था गुजरात प्रदेश कार्यालय प्लॉट नंबर 73 वार्ड नंबर 10/AA गुरुकुल एरिया गांधीधाम कच्छ
ગુજરાત અધ્યક્ષ રાજભા ગઢવી મોબાઈલ 9879714352. વિનોદભાઈ ભાનુશાલી કચ્છ જિલ્લા મહામંત્રી મોબાઈલ 9978906131. જયેશભાઈ ઠક્કર કચ્છ જિલ્લા અધ્યક્ષ 9925014845. રવિભાઈ ઠક્કર તાલુકા અધ્યક્ષ 9033030404. ડોક્ટર આનંદભાઈ ઠક્કર 9879104038. લાયન્સ ક્લબ ઓફ ભુજ 5 રાજ્યોની ક્લબોના મલ્ટીપલમાં પ્રથમ આવી એવોર્ડ મેળવ્યા. સમગ્ર ક્લબમાં ખુશીની લહેર. 5 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ તથા મહારાષ્ટ્રની 1350 લાયન્સ ક્લબના જૂથને મલ્ટીપલ કહેવાય છે. તાજેતરમાં મલ્ટીપલ કન્વેન્શનમાં 5 રાજ્યોમાંથી લાયન્સ ક્લબ ઓફ ભુજને શ્રેષ્ઠ ક્લબનો એવોર્ડ અપાયો હતો. સાંભળીએ આ અંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર મીનાબેન મહેતાને. હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ લાયન મીના મહેતા. ખરેખર જ મને ખૂબ જ આનંદ થાય છે કે આજે મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટ 5 રાજ્યોમાંથી 1350 ક્લબમાંથી જે ભુજ ક્લબને બેસ્ટ એવોર્ડ મળ્યો છે તેનું મને ખરેખર ગૌરવ છે કે જે મારી ક્લબને આજે આ સરસ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. જયપુરના એવોર્ડ બાબતે લાયન સૂર્યકાંત શાહે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. 1999 થી કાર્યરત છે. એમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. એમાં આટલા બધા અમે જયપુર ફૂટમાં પેલા મેજર કેમ્પ કરેલા છે. એમાં 2000 ઉપર પણ ટોટલ આપેલા છે. આશાપુરા ન્યૂઝ કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. આશાપુરા ન્યૂઝ ચેનલ હવે પાંખ વિસ્તારે છે. પૂર્વ કચ્છના જટિલ પ્રશ્નો માટે પ્રજાનો અવાજ બનીને જીટીપીએલના સથવારે ગાંધીધામમાં શરૂ કરે છે બ્યુરો ઓફિસ. આશાપુરા ન્યૂઝ હવે પૂર્વ કચ્છમાં પણ. પૂર્વ કચ્છના પ્રશ્નોને વાચા આપશે આશાપુરા ન્યૂઝ ચેનલ. દર્શક મિત્રો, જીટીપીએલના સથવારે ચેનલ નંબર 9 ઉપર રાત્રે 10 થી 10:30 દરમિયાન નિયમિત પ્રસારિત થશે આશાપુરા ન્યૂઝ. તો આપ આપના પ્રશ્નો તથા સમસ્યાઓ માટે અમારી બ્યુરો ઓફિસ ગાંધીધામનો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 8401333414 તેમજ 9558558880. ગાંધીધામ મધ્યે આવેલ ટાગોર પાર્કની હાલત છેલ્લા ઘણા સમયથી ખંડેર જેવી જોવા મળી રહી છે, જેમાં નગરપાલિકાના પ્રમુખ સુરેશ શાહના જણાવ્યા છતાં પણ 5 મહિના વીતી ગયા પણ સ્થિતિ હજી ત્યાંની ત્યાં જોવા મળી રહી છે. તો શું ટાગોર પાર્કનું કામ શરૂ થશે ખરું? થશે તો આખરે ક્યારે? ગાંધીધામ મધ્યે આવેલા ટાગોર પાર્કની હાલત છેલ્લા ઘણા દિવસોથી ખંડેર જેવી જોવા મળી રહી છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે ટાગોર પાર્કના સુધાર કામ માટે સરકારે ગ્રાન્ટ પાસ કરી હતી કે પછી શિવાજી પાર્કનું કામ પૂરું થાય એટલે ટાગોર પાર્કનું કામ શરૂ થઈ જશે. આજે સુરેશ શાહની કમિટમેન્ટને 5 મહિના થઈ ગયા હોવા છતાં પણ ટાગોર પાર્કનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. શિવાજી પાર્કનું કામ પૂરું થઈ ગયું. હાલની તકે માણસો શિવાજી પાર્કનો લાભ લઈ રહ્યા છે, તો પછી ટાગોર પાર્કનું શું? શું ટાગોર પાર્કનું કામ શરૂ થશે ખરું? જોતા રહો આશાપુરા ન્યૂઝ ચેનલ પર આ અંગેના વધુ ખુલાસા. ગાંધીધામમાં મેન માર્કેટ તરીકે ઓળખાતા ચાવલા ચોકમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? મોટા વાહનો આડેધડ પાર્ક કરવાથી